આજે વિશ્વ એડ્સ દિવસ છે ત્યારે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓની સારવાર તેમજ સામાજિક વિકાસ બાબતે અવેરનેસ માટે સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે। આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર સહિતના પણ જોડવા પામ્યા છે। વર્લ્ડ એડ્સ ડે નિમિત્તે લોકોમાં જાગૃતતા આવે તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એચઆઈવી એડ્સ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એડ્સ અંગે લોકોને જાગૃત કરવા રેલી યોજાઈ હતી। વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે સુરત મનપા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું। જેમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવણી, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, ડોક્ટર વિકાસબેન, ડેપ્યુટી કમિશનર આશિષ નાયક, આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને આંગણવાડી બહેનો પણ જોડાયા હતા। હું ડોક્ટર એચ.કે. સોંદરવા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ, એસટીડી કેર પ્રોજેક્ટ, સુરત મહાનગરપાલિકા। આજે વિશ્વ એડ્સ દિવસ છે। આજે સમગ્ર વિશ્વમાં આ દિવસ મનાવવામાં આવશે। આજે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રેલી સુરત રેલવે સ્ટેશનના સરદાર ચોકથી નીકળી અમીષા હોટલ થઈ અને પરત રેલવે સ્ટેશન આવી હતી। આ રેલીમાં મહાનુભાવોમાં માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય દંડકશ્રી, માનનીય ડેપ્યુટી કમિશનરશ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ, માનનીય આરોગ્ય અધિકારીશ્રી, તમામ નાયબ આરોગ્ય અધિકારીશ્રીઓ અને એસએમસી અને વિવિધ સંસ્થાઓનો સ્ટાફ અત્રે હાજર રહ્યો હતો। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે લોકોમાં એચઆઈવી એડ્સની જનજાગૃતિ આવે, લોકો જે ભેદભાવ રાખવામાં આવે છે એચઆઈવી એડ્સ લોકો પ્રત્યે એ દૂર થાય, એ ખાસ હેતુ હતો। આજે જ્યારે આ દિવસ મનાવી રહ્યા છે ત્યારે લોકોને મારે અપીલ છે કે જો જે પણ લોકો આ એચઆઈવી એડ્સ પ્રત્યે પોઝિટિવ જણાય તો તરત આપણે એના નજીકના આરોગ્ય કેન્દ્રમાં એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે અને સમાજમાં જે ભેદભાવનું વાતાવરણ છે એ એમના પ્રત્યે દૂર કરવામાં આવે। લોકો એચઆઈવી પોઝિટિવને અપેક્ષાની દ્રષ્ટિથી ન જુએ તે માટે પાલિકા દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા।